હેલો એવરીવન, હિયર ઇઝ અ મેકઅપ એન્ડ હેર સ્ટાઇલિસ્ટ માનસી સથવાર. આજે હું તમને સિમ્પલ એન્ડ ક્વિક ચોટી બતાવવા જઈ રહી છું, જે કોઈ પણ કરી શકે છે. એટલી સિમ્પલ અને ઇઝી ટ્રીકથી બતાવીશ. સૌથી પહેલાં મિડલ પાર્ટીશન કરી નાખવાનું ઈયર ટુ ઈયર. પછી ક્રાઉન એરિયામાંથી પફ બનાવવા માટે હેર લેવાના છે. કોઈ પણ હેર સ્ટાઇલને ટકાવી રાખવા અને બેટર લુક આપવા માટે પફ આપવો બહુ જરૂરી છે. એટલે થોડા થોડા પાર્ટ લઈ અને બેક કોમિંગ કરતું આવવાનું અને એને સેપરેટ કરતું આવવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો હું કઈ રીતે કરું છું. પછી એને સેપરેટ કરી નાખવાનું અને પછી ઈયર ટુ ઈયર પાર્ટીશનમાંથી પતલું એક પાર્ટીશન લઈ અને એક લેયર કરી નાખવાની, જેનાથી ક્લીન લેયર થઈ જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો હું કઈ રીતે લેયર લઉં છું. પછી આ પૂરા પફને પિન્સની હેલ્પથી લોક કરવાનું. પિન્સને ઝિગઝેગમાં જ લગાવવાની. તમે વિડીયોમાં જુઓ કેવી રીતને હું ઝિગઝેગમાં પિન લગાવું છું, જેનાથી ક્લીન લુક આવશે અને પફ સારો એવો ટકી રહેશે અને ઘણી બધી પિન પણ યુઝ નહીં થાય. ફક્ત 2 થી 4 પિનમાં તમે પફને લોક કરી શકો છો. પછી ફ્રન્ટમાં તમે તમારા ચોઈસના હિસાબથી અહીંયા કંઈ પણ કરી શકો છો. એ તમારા હિસાબથી તમે કરી શકો છો. અહીંયા કને હું મારા હિસાબથી ટ્વિસ્ટિંગ કરું છું. તમે વિડીયોમાં જુઓ કેવી રીતે હું ટ્વિસ્ટિંગ અને એનું પુલિંગ કરું છું. બંને બાજુ સેમ જ ટ્વિસ્ટિંગ ને પુલિંગ કરીશ. બંને ટ્વિસ્ટિંગને અહીંયા કને પિન્સની હેલ્પથી લોક કરવાના. બંને ટ્વિસ્ટિંગને લોક કર્યા પછી બંને બાજુથી થોડા થોડા હેર લઈ અને રબરની હેલ્પથી એને ટક કરવાનું અને થોડું પુલિંગ આપવાનું અને એને થોડું સેપરેટ કરવાનું. એટલે સારું એવું સેપરેટ થાય અને લાઇન્સ ક્રિએટ થાય થોડી એવી, એટલે સારું લુક આવે. તમે એન્ડ્સ તક આવું ને આવું હેરના એન્ડ તક આવું ને આવું કરતું જાઉં. તમે વિડીયોમાં જુઓ કેવી રીતે હું થોડી પુલિંગ કરું છું અને લાઇન્સ ક્રિએટ કરું છું. એ જ રીતે રિપીટ કરતું જવાનું. બંને બાજુથી થોડા થોડા હેર લેવાના રબરની હેલ્પથી અને બંને હેરને ફિક્સ કરવાના અને પુલિંગ કરવાનું અને લાઇન્સ ક્રિએટ કરવાની થોડી થોડી એવી મેસી લુકની જેમ. અને વિડીયોમાં જુઓ ધ્યાનથી કેવી રીતે હું કરું છું. અહીંયા આપણી ચોટી રેડી થઈ ગઈ છે. એકદમ સિમ્પલ અને ઇઝી ટ્રીકથી હું તમને ચોટી બનાવવાનું શીખવાડું છું. હવે આ ચોટીને થોડું આપણે ડેકોરેશન આપશું, જેથી લુક સારું એવું બેટર આવે. અહીંયા હું વચ્ચે વચ્ચે રબર છુપાવવા માટે ડોટ્સનો ઉપયોગ કરું છું અને પિન્સ છુપાવવા માટે રોજનો ઉપયોગ કરું છું, જેથી આખું ચોટીનું લુક બ્યુટીફુલ અને મસ્ત આવે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચોટી કેટલી મસ્ત અને સુંદર લાગી રહી છે. આ
કોઈ પણ કરી શકે છે. એટલી સિમ્પલ રીતે હું તમને બતાવવાની ટ્રાય કર્યું છે. જો તમે મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને બેલ આઇકન દબાવી લેજો, જેથી મારા ન્યૂ વિડીયોઝ તમને મળી રહે. અને આ આપણી ચોટી રેડી છે, સુંદર અને મસ્ત. તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી સુંદર લાગી રહી છે ચોટી. થેન્ક યુ ફોર વોચિંગ. અને ઇન્સ્ટા પર પણ મને ફોલો કરી લેજો. મારી આઈડીનું નામ છે માનસી મેકઓવર 1703. થેન્ક્સ ફોર વોચિંગ.